એ અંદર આવો ભાભી. આવો આવો. ચમસો મજામાં? બસ મજામાં. તો ન રેવા આયા નહીં? હા બસ આ અઠવાડિયું થયું આ રેવાય. બરોબર. જય શ્રી કૃષ્ણ માજી. ચમ કશું બોલ્યા નહીં? આમાં હાહું થોડું ઓછું સંભળાય છે. બરોબર. આ ઉંમરે તો રેવાનું તાણ. તે તમાર ધણી બહાર રહેતા લાગો હા નહીં? ના જો ને એમ પ્રાઇવેટ નોકરી હોય તે રાતે 9 વાગે આવું 12 વાગે આવ્યું ઠેકાણો ના હોય. સાચું કહું ને ભાભી, આજકાલ કોઈનો વિશ્વાસ કરવા જેવો નહીં. કેમ ભાભી આવું બોલો હો? અલ્યા અત્યારે તો વખત ધણીનો વિશ્વાસ કરવા જેવો નહીં. અને એવી તો ચેવી નોકરી હો કે રાતે 12 વાગે આવો હો. ના હો અમારે તો સીધા હું. ભાભી સીધું તો આખું ગામ હોય. આ તો પોતાના હોય ને એ જ પેટમાં પહેન પગ પોળા કરો. એ વાતે મારા કાળું બાપા રાતે 9 વાગે એમને તો અટ્યો અમારે ઘેર હોય. અને દારૂ તો હું કોણે મને પૂછ્યા વગર ના પીવો. એ સાહેબ ભાભી હેડો ફટાફટ જલ્દી નીચે જવું પડશે. શું થયું? અલ્યા તમારા ઘરવાળા દારૂ પીને ગટરમાં ઊંધા મોથા પડ્યા હેડો કાઢવા જવાનું છે. બીજા તો તમને પહી કરું હો. અને કાવ જોજે આઈજી માડીમાં કાઢસા તેમોતે. હું કીધું તે અબડું એ સોસાયટીમાં બધા નંગે નંગ ભર્યા. હા બધું તારા જેવા. બોલો તાન કેવું લાગ્યું તમને ઘર? ના ના કરતો હારું હો. બસ તાણ ઓખે મેકીને આવી જો રહેવા માટે કાલના કાલ. અને જુઓ મારા નામની તમને કોઈ જાતની માથાકૂટ જોવા નહીં મળે. ના ના એનો તો કશો વધુ નહીં. પણ જુઓ હું તમને પહેલા જ બોલી કરી દઉં કે મારા જૂના પ્લોટમાં બનાવ ઘર તો 6 મહિના પહેલા ઘર મારાથી આ ખાલી નહીં થાય. અલે આ તમે તાર 6 મહિના રહો, 1 વર રહો, 5 વર, 10 વર, 15 રહો, તમને કોઈ બોલશે નહીં. તમારું ઘર સમજીને રહેવાનું. મને કોઈ વાતો નહીં. તમે તાર આઈ જો રહેવા માટે બસ. અરે ચેવું રાહતાર કર્યું, ઉકેળો કરીને રાખ્યો હા ઘરને તો બાપા. હું હા માસી તમાર હવાર ઉઠી કચ ચાલુ કરી દીધી તમે. કરું જ ન કચ તે. તું ભાડવા તારું ઘર નહીં. પાડવા તો હોય તેમાં હું થઈ ગયું. તમે આમ તો ખરીદી નહીં લીધા કોઈ. પણ પહેલા તેવું મેઠું મેઠું બોલતા હતા ને આ વાપરજે પેલું વાપરજે અને હવે કચ કર હ. એ બધું માન નહીં જોવાનું. માર તો 2 દાડામાં ઘર ખાલી જો. મને નહીં પોહાતું આ બધું કઈ. 6 મહિના રહો, 1 વર રહો, 5 વર, 10 વર, 15 રહો, તમને કોઈ બોલશે નહીં. તમારું ઘર સમજીને રહેવાનું. કાળું એ કાળું હું તો બહાર ગઈ હે આંટી. ઓહો રખણ ને ગયા હે એમ ને? ક્યાં? તું કાળું કા બિહારી બૈરાઈ? જી आंटी. ग्वाडी आंटी नहीं तर काकी हाहू थाऊ. हाँ वो काकी मुझे पता नहीं था ना इसलिए. ના ના એવું તો આઈડિયા કરતા ચોકણ જઈ સવલી बाहर कपड़े धोने गए हैं. અત્યારથી ધંધે લગાડી દીધી એમ ને? क्या बोला आंटी आपने? ना ना कोई नहीं तो एकड़ा तुझे बात कहती हूँ. हाँ बोलिए आंटी. तुझे पता है कालू तो एक नंबर का लफड़ेबा छोकरा है. नहीं आंटी कालू जी ऐसे नहीं है. वो तो मुझसे बहुत प्यार करते हैं. बटा તું बूढ़ी हो એટલે बाकी कालू तो बहुत पचीली वस्तु हो. आप ऐसे क्यों बोल रही हो आंटी? वो तुम्हारे बाजू में चौकी नहीं रहती है उसके साथ मेरा कालू का लफड़ा था. फिर उसके पापा ने जान में ऐसे बहुत के मारा था ना वो तो सबली थी ना इसलिए बच गया. कालू ने मुझे धोखा दिया. मैं तो यहाँ भी नहीं रहने वाली. मैं तो बिहार जा रही हूँ. આ તો જબરું બાફ્યું મેં. હવે આમાં એમ પેલા જવા દે બાકી બોલે ને શું લો હા હું અરે તો કઈ દાળ બનાવી હો? હવે એટલે ટોમેટો ઠોકી માર્યા હું અંદર. કને બનાવી આ દાળ? તમાર નેની બહુ હે. આમ તો દાળ હારી બની હે. દેખાવમાં જેવી લાગે બાકી સ્વાદમાં તો હારી હે.